નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 માં પ્રોટીનની સંરચના અને પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર, એટલે પોલિમર જે બને છે એની અંદર જે મોનોમર જોડાય છે તો એમાં કયા પ્રકારના બંધો સર્જાય છે તેની કેટલીક વાત કરવી છે. સૌપ્રથમ પ્રોટીનની સંરચનાની આપણે વાત કરીએ. સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ. તો પ્રોટીન વિષમ પોલિમર છે, એટલે કેટલી બધી વખત આપણે જોઈએ છે. એટલે કોને કહેશું વિષમ પોલિમર યાર? અરે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાઈને બનતી રચના છે, અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાઈને બનતું પોલિમર છે, એટલે એ વિષમ પોલિમર છે. અને એમિનો એસિડ આવા વિવિધ પ્રકારના જોડાઈને શૃંખલા બને છે એટલે એને પોલિમર કહીએ છીએ, પણ વિવિધ પ્રકારના જોડાય છે માટે એને વિષમ પોલિમર કહીએ છીએ. અને અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. જોજો અહીંયા વાતને ધ્યાનથી સમજો. અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. હવે અકાર્બનિક રસાયણશાસ્ત્રની વાત કરીએ તો એમાં સંરચનાનો સંબંધ એના આણ્વિક સૂત્ર સાથે હોય છે. દાખલા તરીકે એની સંરચનાની વાત કરીએ તો એમાં NaCl છે, MgCl2 છે વગેરે. અને કાર્બનિક રસાયણોના અણુઓની દ્વિપરિમાણિક સંરચના જેમ કે બેન્ઝીન છે, નેપ્થેલિન છે, એટલે આવી રિંગ સ્ટ્રક્ચર આપણને જોવા મળે. એની સંરચનાનો અભ્યાસ આપણે આ રીતે કરીએ છીએ. અને ભૌતિક વૈજ્ઞાનિક આણ્વિક સંરચનાને, ત્રિપરિમાણિક દ્રશ્યને જ્યારે જીવ વૈજ્ઞાનિક પ્રોટીનની સંરચનાને વિચારીએ ત્યારે 4 સ્તરીય રીતે વ્યક્ત થાય છે. એટલે આખું ત્રિપરિમાણીય સ્વરૂપ. તમે સમજો, આપણે વાત કરી કે અકાર્બનિક ઘટકો છે તો એના આણ્વિક સૂત્રને આધારે એની સંરચના રજૂ થઈ છે. કાર્બનિક વાત કરીએ તો દ્વિપરિમાણિક વાત કરી કે બેન્ઝીન કે એની રિંગ તરીકે. પણ ભૌતિક વૈજ્ઞાનિક આણ્વિક સંરચનાને જ્યારે ત્રિપરિમાણિક દ્રશ્યને આપણે જ્યારે જીવ વિજ્ઞાનની પ્રોટીનની વાત કરતા હોય તો પ્રોટીનની સંરચનાને 4 સ્તરીય રીતે વ્યક્ત કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું પ્રાથમિક સ્તર છે, પ્રાઇમરી સ્ટ્રક્ચર છે, પ્રાથમિક રચના. એમિનો એસિડનો ક્રમ, ખાસ કરીને પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો બીજો એમિનો એસિડ છે વગેરે પ્રોટીનની પ્રાથમિક રચના કરે છે. અહીંયા સામાન્ય રીતે એમિનો એસિડનો એક ક્રમ નક્કી થાય. ભાઈ આ એમિનો એસિડ છે આમ રેખીય રીતે જોડાયેલા છે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી. અરે યાર પેલો એમિનો એસિડ કયો છે, બીજો કયો છે, ત્રીજો કયો છે, અને કયા ક્રમમાં એમિનો એસિડ ગોઠવાયેલા છે. અને એક એમિનો એસિડનો જે ક્રમ છે એ ખૂબ જ અગત્યનો છે પ્રાથમિક રચનામાં. એમિનો એસિડની સંખ્યા પણ પ્રાથમિક રચના નક્કી કરવા માટે જવાબદાર છે. એટલે જે પ્રોટીનના બંધારણની અંદર એમિનો એસિડ રેખીય સ્વરૂપે ગોઠવાયેલા હોય એમાં એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે, કયા સ્થાને આવેલો છે. એટલે વાત કરી છે સ્થાન વિશેની માહિતી, એટલે કયો એમિનો એસિડ પ્રથમ છે, કયો એમિનો એસિડ દ્વિતીય છે વગેરેની જે રચના છે પ્રાથમિક રચના છે. ઇન શોર્ટ, પ્રાથમિક રચનામાં એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી રેખીય શૃંખલા સ્વરૂપે ગોઠવાયેલા હોય. અને પ્રાથમિક રચનામાં જે પ્રોટીન એકબીજાથી જુદા પડે છે એ પ્રોટીન એમિનો એસિડની સંખ્યા અને એમિનો એસિડના ક્રમને આધારે એકબીજાથી જુદા પડી શકે. જો અહીંયા સામાન્ય રીતે માનો કે 2 પ્રોટીન છે, એની અંદર અહીંયા એક એલેનિન છે, વેલાઇન છે, લ્યુસાઇન છે, આઇસોલ્યુસાઇન છે. આમ આ 4 એમિનો એસિડનું બનેલું એક પ્રોટીન, આ પ્રોટીન એ છે. જો આનો ક્રમ બદલી જાય, માનો કે વેલાઇન અને આટલું જ ખાલી બદલે, આ 2 ક્રમ બદલી ગયો, બાકી બધું એમનેમ રહ્યું, આ આઇસોલ્યુસાન એમનેમ છે, તો સમજી લો આ પ્રોટીન બી થઈ ગયું. માનો કે એમિનો એસિડનો ક્રમ આટલો આમનામ છે પણ એક એમિનો એસિડની સંખ્યા ઘટી ગઈ તો આ પ્રોટીન સી થઈ ગયું. એટલે પ્રોટીનની પ્રાથમિક રચનાની અંદર એમિનો એસિડનો ક્રમ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, પ્રથમ કયો એમિનો એસિડ છે, બીજો કયો છે, એના પછી કયા ક્રમમાં ગોઠવેલો, આ બધી વસ્તુ પ્રાથમિક રચના નક્કી કરે છે. હવે પ્રોટીન એક રેખા સ્વરૂપ હોય છે. જો પ્રાથમિક બંધારણની અંદર તમે જે જુઓ છો એ પ્રોટીન આમ રેખીય બંધારણ દર્શાવે છે. અને રેખીય સ્વરૂપે હોય એટલે એમિનો એસિડ એકબીજા સાથે આમ પેપ્ટાઇડ બંધથી ગોઠવાયેલા છે અને આમ સીધી લીટી અથવા સીધી રેખામાં ગોઠવાયેલા છે. અને તો સીધી વાત છે, તેના ડાબા છેડા ઉપર એક પ્રથમ એમિનો એસિડ હશે. આ ડાબો છેડો છે, આ લેફ્ટ ડાબો છેડો, અહીંયા પ્રથમ એમિનો એસિડ હશે. અને એવી જ રીતે એના જમણા છેડા ઉપર અંતિમ એમિનો એસિડ છે, છેલ્લો લાસ્ટ એમિનો એસિડ હશે, જોવા મળે. એટલે ડાબા છેડા ઉપર જે એમિનો એસિડ છે એની અહીંયા એક ક્રિયાશીલ સમૂહ ખુલ્લો રહેશે ને જમણા અને એ બાજુ એક ક્રિયાશીલ સમૂહ ખુલ્લો રહેશે. કયો ક્રિયાશીલ સમૂહ એ ઓપન રહેશે તેને આધારે આપણે એના નામ પાડીએ છીએ. પ્રથમ એમિનો એસિડ એટલે જે ડાબી બાજુ આવેલો પ્રથમ એમિનો એસિડ છે એનો એન ટર્મિનલ. હવે જોજો એ એમિનો એસિડનો એમિનો સમૂહ અહીંયા ખુલ્લો રહે છે એટલે એને એન ટર્મિનલ કહેવામાં આવે. અને જ્યારે અંતિમ એમિનો એસિડ છે એનો સી ડબલ જૂથ ખુલ્લો રહે છે એટલે આને સી ટર્મિનલ કહેવામાં આવે અને આને એન ટર્મિનલ કહેવામાં આવે છે. કેવી રીતે જુઓ,
આ એમિનો એસિડ આખું રેખીય રીતે ગોઠવાયેલા બધા એમિનો એસિડ છે. હવે તમે માનો કે આને n એમિનો એસિડ કયો છો આ એમિનો એસિડનું, તો આ બાજુના n-1 થશે ને આ બાજુના n+1 થશે. પણ જે કાંઈ કયો એ આ પહેલો એમિનો એસિડ થશે, જે કાંઈ રીતે ગણતરીમાં કરો એ. આ પ્રથમ એમિનો એસિડ છે તો એનો એમિનો સમૂહ ખાલી રહે, અને આ છેલ્લો એમિનો એસિડ છે તો એનો COOH ભાગ. એટલે આને n ટર્મિનલ કહેવામાં આવે. જો n ટર્મિનલ, અને આ બાજુનો ભાગ છે એને C ટર્મિનલ કહેવામાં આવે. એટલે પ્રથમ એમિનો એસિડના છેડાના n ટર્મિનલ એમિનો એસિડ, જ્યારે અંતિમ છેડાને C ટર્મિનલ એમિનો એસિડ કહેવામાં આવે. એટલે આ છેડો અંતિમ એમિનો એસિડ એને C ટર્મિનલ એમિનો એસિડ કહેવાય, અને પ્રથમ એમિનો એસિડને n ટર્મિનલ એમિનો એસિડ કહેવાય. પ્રોટીન તંતુ ફેલાયેલા દ્રઢ દંડ જેવી રચના નથી હોતી, પરંતુ તેમાં તંતુ કુંતલની જેમ વળેલા જોવા મળે છે. એટલે પ્રોટીનની અંદર તંતુ છે એકદમ ફેલાયેલા, એકદમ આમ સળિયા જેવી સીધી રચના નથી, પણ આ પ્રોટીન તંતુ છે એ એક સામાન્ય રીતે ઘણી વખત કુંતલ જેવી રીતે વળેલો હોય છે, અથવા તકતીની જેમ વળેલો હોય છે. અને એને આધારે એ જે પ્રોટીન તંતુ છે એ તંતુ કાં તો આમ કુંતલાકાર વળેલ છે અથવા તો તકતી જેવી રચનાઓ દર્શાવે છે, તો એને આધારે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ નક્કી થાય છે. પણ પ્રોટીનનું જે સીધું રેખીય બંધારણ છે એ રેખીય બંધારણ આમ સીધે લિનિયર ગોઠવાયેલ છે, સીધે ગોઠવાયેલ છે, એ પ્રાથમિક બંધારણ છે. પણ આ પ્રોટીન તંતુ કાં તો કુંતલાકાર રીતે હોય અને કાં એ તકતીમય સ્વરૂપ હોય, એકદમ દ્રઢ દંડ જેવી રચના નથી, ખીલા જેવી રચના નથી, કાં કુંતલાકાર અને કાં એક ઝીગઝગ ગોઠવાયેલ હોય છે. અને એને આધારે પ્રોટીનનું બીજું બંધારણ નક્કી થાય એ દ્વિતીયક સંરચના છે. હવે દ્વિતીયક સંરચનાની વાત કરીએ તો એમાં જો આવી રીતે નિસરણીની જેમ આ ફરતી રહેતી નિસરણીની માફક ક્રમશઃ જે બદલતું રહે છે એવી રીતે આ તંતુ છે એ કુંતલાકાર રીતે વીંટળાયેલો અને આમ સતત ફરે છે. એટલે વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાક કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. કુંતલ સ્વરૂપમાં જો આમ કુંતલાકાર રીતે ગોઠવાયેલા છે. અને પ્રોટીનમાં આ જે કુંતલ છે હંમેશા જમણું ભ્રમણ જોવા મળે છે. તમને મેં આની પહેલાં કીધેલું કે તમારા જમણા હાથ લ્યો, એના અંગૂઠાને આમ રાખો એટલે અંગૂઠાને ધરી ગણો તો આંગળીઓ જે દિશામાં વળે એ દિશામાં એક કુંતલ આમ ફરે છે. એટલે પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ ધરાવતા કુંતલો જોવા મળે છે, જ્યારે અન્ય જગ્યાઓ પર પ્રોટીનના તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલા હોય છે, અને એ દ્વિતીયક સંરચના પણ કહેવાય છે. એટલે અહીંયા સામાન્ય રીતે ઘણી વખત પ્રોટીન તંતુ અન્ય સ્વરૂપમાં પણ વીંટળાયેલા હોય. કેવા? ઘણી વખત આમ ઝીગઝગ રીતે ગોઠવાયેલા હોય છે, અને આ તકતીમય સ્વરૂપ છે. આ તકતીમય સ્વરૂપ એ દ્વિતીયક રચના છે. એટલે દ્વિતીયક સંરચનાની અંદર પ્રોટીન તંતુ કાં કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય તો એને આલ્ફા હેલિક્સ સ્વરૂપે કહેવામાં આવે છે, અને જો એ પ્રોટીન તંતુ આમ ઝીગઝગ રીતે ગોઠવાયેલા હોય, ઝીગઝગ, તો આને બીટા પ્લેટેડ શીટ કહેવામાં આવે છે. એટલે ઘણી વખત આને બીટા શીટ કહેવામાં આવે છે, બીટા તકતી તરીકે ઓળખાય છે. એટલે પ્રોટીન, હવે જો એમિનો એસિડની શૃંખલા સીધી લીટીમાં હોય, રેખીય હોય તો પ્રાથમિક છે. જો એ કુંતલાકાર રીતે વીંટળાય અથવા તો આમ ઝિગઝગ ગોઠવાયેલી હોય તો એ દ્વિતીયક રચના છે. પણ એ પણ જોઈ ગયા આપણે, આ કુંતલાકાર અથવા તો ઝિગઝગ રચના છે એ શું કરવાના કે નજીકના એમિનો એસિડ એકબીજા સાથે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. કયા ભાગ દ્વારા? એમાઇડ સમૂહ દ્વારા. એટલે એમિનો એસિડની અંદર અહીંયા જે COOH સમૂહ તેનો ઓક્સિજન અને બાકીના એમિનો જૂથ હતું એનું હાઇડ્રોજન, એ બે વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ બને છે આંશિક વીજભારને કારણે, અને એટલે એ હાઇડ્રોજન બંધને કારણે આ આલ્ફા હેલિક્સ અથવા તો આમ ઝિગઝગ સ્વરૂપ, પ્લેટ સ્વરૂપ, બીટા પ્લેટેડ એટલે તકતી સ્વરૂપની દ્વિતીયક રચના જોવા મળે છે. ત્યાર પછી આપણે તૃતીયક રચનાની વાત કરીએ તો તૃતીયક રચનામાં સામાન્ય રીતે પ્રોટીનની જે લાંબી શૃંખલા હતી એ તો કાં કુંતલાકાર અથવા ઝિગઝગ સ્વરૂપે જે કાંઈ હતું એનું આમ ગૂંચળું થઈ જાય છે. તમારી પાસે એક દોરો આમ લાંબો હોય અને દોરાનું તમે આમ કુંતલક રચના બનાવો તો દ્વિતીયક છે, દોરાને આમ ઝિગઝગ ગોઠવો તો એ દ્વિતીયક છે. પણ દોરાની આ લાંબો ટુકડો હતો દોરાનો, એની ઘૂસ થઈ જાય, અરે ગૂંચળું થઈ જાય. અરે આપણે ગૂંચળું થાય ત્યારે કેમ આમ દડાનું, આ સામાન્ય રીતે જે દોરો છે એ દોરાનું આમ ગૂંચળું થઈ જાય તો આમ નાના એવા દડા જેવું થઈ જાય છે. ઊનના પોલા દડાની માફક વીંટળાયેલ હોય તો એ તૃતીયક સંરચના છે. એટલે અહીંયા એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા ખૂબ જ આમ ગૂંચળામય રીતે વીંટળાયેલી છે, આવી રીતે વીંટળાયેલી છે, 3 ડાયમેન્શનલી વિચારો તો એ તૃતીયક સંરચના છે. હવે તમે સમજો આ પ્રાથમિક બંધારણ છે, એ પ્રાથમિક બંધારણ આમ કુંતલાકાર હોય તો દ્વિતીયક છે, અથવા તો આમ બીટા પ્લેટેડ શીટ હોય તો એ દ્વિતીયક છે. પણ કોઈ પણ આવી શૃંખલા આવી વધુ ગૂંચળામય સ્વરૂપે ગોઠવાય તો એ તૃતીયક છે. એટલે પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે તૃતીયક સંરચના. અને તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે.
કોષની અંદર આવેલા મોટા ભાગના ઉત્સેચકો તૃતીયક બંધારણ દર્શાવે છે. અરે કોષની અંદર મોટા ભાગના પ્રોટીન તૃતીયક બંધારણ દર્શાવે છે. અને આ પ્રોટીન કોઈને કોઈ જૈવિક ક્રિયાઓ સાથે એટલે આપણા શરીરમાં ચાલતી મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન ઉત્સેચકો કરે છે. અને મોટા ભાગના ઉત્સેચકોનું બંધારણ તૃતીયક હોય છે. અને એટલે કીધું છે તે ચોક્કસ સ્વરૂપે આવશ્યક છે અને ચોક્કસ ફોર્મમાં આવેલા ચોક્કસ સ્વરૂપમાં. કોઈ પણ પ્રોટીનનું તૃતીયક બંધારણ છે એના જે ફોલ્ડ છે પણ નિશ્ચિત હોય, ચોક્કસ હોય. જો આ ફોલ્ડ બદલી જાય એટલે પ્રોટીનનો ગુણધર્મ બદલી જાય. આ શૃંખલા છે એ આવી રીતે માનો કે આમ વીંટળાયેલી છે અને આની અંદર આમાં ફેરફાર થઈ જાય અને આમ થઈ જાય, બસ આનો ગુણધર્મ બદલી ગયો. એટલે આ ખાસ અગત્યની બાબત છે, ચોક્કસ સ્વરૂપે આવશ્યક. આ તૃતીયક બંધારણ છે એ રચના જ્યારે જૈવિક પ્રક્રિયા માટે પ્રોટીનનું જે કાંઈ ફોલ્ડ થાય, અરે ગૂંચળું છે તો એ ગૂંચળાની ડિઝાઇન પણ ફિક્સ છે યાર, અને એ ડિઝાઇનમાં ફેરફાર થાય એટલે પ્રોટીનનો ગુણધર્મ બદલી જાય. અરે એક આ કાર્ય કરતો હોય ને એની ડિઝાઇનમાં ફેર કરી નાખો તરત પ્રોટીન એ કે હવે નહીં થાય. એની એક ગૂંચળાની ડિઝાઇન છે એ પણ નિશ્ચિત છે, ચોક્કસ છે, અને ચોક્કસ ગૂંચળાની ડિઝાઇન જ ચોક્કસ કાર્ય માટે અનુરૂપ છે. એટલે ખાસ મગજમારી. આ ખૂબ અગત્યનો અને વજનવાળો શબ્દ છે. અને ત્યાર પછી ચતુર્થક સંરચના. ચતુર્થક સંરચનામાં તમે સમજી લો કે ઘણા પ્રોટીનની અંદર આ એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય, અથવા તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલા અને તેના કેટલાક સમૂહો એની સાથે જોડાયેલા હોય. એટલે જો કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ્સ કે તેમના પેટા એકમોનો સમૂહ હોય છે. જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજા સાથે સાપેક્ષ રીતે ગોઠવાયેલા. એટલે કોઈ પણ પોલીપેપ્ટાઇડના અલગ અલગ સમૂહો છે એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા સામાન્ય રીતે મોટે ભાગે ચતુર્થક રચના એટલે તમે એવું જ સમજો કે એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ અથવા એક જ પોલીપેપ્ટાઇડના અલગ અલગ સમૂહો એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલા, એ પણ ત્રિપરિમાણ સ્વરૂપે ગોઠવાયેલા, તો એ ચતુર્થક સંરચના છે. હવે અહીંયા સામાન્ય રીતે 4 અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ત્રિપરિમાણ સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલી છે. આ ચતુર્થક બંધારણ છે. હવે તમે સમજો, આ આપણે જોઈ ગયા હતા, આ આખું બંધારણ છે એ લિનિયર પ્રાથમિક બંધારણ. જો એ ગૂંચળામાં કુંતલાકાર અથવા તો ઝિગઝેગ ગોઠવાય તો દ્વિતીયક છે, પણ એક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું ગૂંચળું થાય તો તૃતીયક છે, પણ આવી એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું ગૂંચળું થઈને ભેગું થાય તો ચતુર્થક છે. એકબીજાની સાપેક્ષ અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ગોઠવાયેલી, અથવા તો પ્રત્યેક પોલીપેપ્ટાઇડ્સ કે એના પેટા એકમો એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલા છે, અને તો એ ચતુર્થક રચના છે. અને આપણે કીધું છે કે ગોળાની બનેલી સીધી રેખા અથવા ગોળ છેડાઓ દડાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન પટ્ટિકા જેવી રચના બનાવે છે. હવે ગોળાની બનેલી સીધી રેખા, ગોળના અથવા તો દડાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન કે પટ્ટિકા જેવી રચનાઓ દેખાય છે. એટલે અહીંયા સામાન્ય રીતે એ આપણને આવું લાગે કે ઘણી વખત દેખાય આવું કે આમ અલગ અલગ ભાગના ગોળાઓ બની અને આમ એકબીજા સાથે ગોઠવાઈને રચના બનાવે છે. ગોળાની બનેલી અથવા સીધી રેખા. હવે આ ખરેખર એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, આ દરેક એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભેગી થઈને બનતી રચના છે. એટલે ગોળાની બનેલ સીધી રેખા આ ચતુર્થક બંધારણ છે. અથવા તો ગોળ દડાઓ કે એકબીજા પર ગોઠવાઈને અહીંયા એકબીજા ઉપર ગોઠવાય આમ છે અને બીજું આના ઉપર ગોઠવાય અને સમઘન કે પટ્ટિકા જેવી રચના દેખાય છે, તો એ બધા ચતુર્થક બંધારણ છે. એટલે આવા અલગ અલગ તૃતીયક બંધારણ ધરાવતી શૃંખલાઓ આમ સીધી રેખામાં દેખાય આપણને, તો એ પણ ચતુર્થક છે. અથવા તો એકબીજા ઉપર ગોઠવાઈને સમઘન જેવી કે પટ્ટિકા જેવી રચના દેખાય તો પણ ચતુર્થક બંધારણ છે. આ બધા ચતુર્થક પ્રોટીન બંધારણ છે. એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ સાપેક્ષ રીતે એકબીજા સાથે ગોઠવાય છે. સમજાય છે? અને આને ચતુર્થક બંધારણ તરીકે આપણે ઓળખીએ છીએ. એનું બેસ્ટ ઉદાહરણ આપણને આપ્યું છે હિમોગ્લોબિન. પણ તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે, જેને પ્રોટીનની ચતુર્થક સંરચના કહે છે. એટલે અહીંયા દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે ગોઠવાય અને તે પ્રોટીન કેવી રીતે સ્થાપિત થયું છે એ પ્રદર્શિત કરે છે. એટલે કે આમ ગોળાની બનેલી સીધી રેખા છે, કે આ ગોળાઓ એકબીજા ઉપર ગોઠવાઈને સમઘન જેવું બને છે, કે એકબીજાની ઉપર ગોઠવાઈને પટ્ટિકા જેવી રચના બનાવે છે. આ કાંઈ પણ રચના એ પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે. અને આ કોઈ પણ રચના જે આપણને દેખાય છે એ બધા જ ચતુર્થક સંરચનાઓ છે, પ્રોટીનની ચતુર્થક સંરચનાઓ. હવે આપણને વાત કરી છે હિમોગ્લોબિન. તો પુખ્ત મનુષ્યની અંદર હિમોગ્લોબિન 4 પેટા ખંડોનું બનેલ હોય છે અને એ ચતુર્થક બંધારણ છે. તેમાંથી 2 એકબીજાને સમાન હોય છે, 2 શૃંખલાઓ એકબીજાને સમાન હોય છે
એટલે આથી બે પેટા એકમ સમાન અને બે પેટા એકમ અસમાન પ્રકારના હોય છે. એટલે તમે સમજી લો આલ્ફા આલ્ફા શૃંખલા છે અને આ બીટા બીટા શૃંખલાઓ છે. એટલે કે બે પેટા એકમો એકબીજાને સમાન છે અને બે એકબીજાથી અસમાન છે અને આ એકબીજા સાથે જોડાઈને મનુષ્યના હિમોગ્લોબિન બનાવે છે. હિમોગ્લોબિન બે આલ્ફા શૃંખલા છે, બે બીટા શૃંખલા છે અને આમ હિમોગ્લોબિન પ્રોટીન. તો આમ ચાર હિમોગ્લોબિન અથવા તો ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાઈને એક હિમોગ્લોબિન પ્રોટીનનું નિર્માણ થાય છે. સમજમાં આવ્યું તમને? અને આ રીતે અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ સાપેક્ષ રીતે ગોઠવાય અને જટિલ સંરચના બનાવે એ ચતુર્થક સંરચના છે. હવે પોલીમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર. હવે કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા આપણે જોઈ ગયા કે પોલીમર પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ છે. તો પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનની અંદર એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. એ તો તમને બહુ સારી રીતે ખબર છે ભાઈ કે એક આ એમિનો એસિડ છે એનું COOH જૂથ, આ એનું R, આ હાઇડ્રોજન અને બીજું એમિનો સમૂહ. અને આ બીજું એમિનો એસિડ છે બીજા એમિનો એસિડનું એમિનો જૂથ, અહીંયા H, અહીંયા R અને અહીંયા COOH. હવે એ પણ આપણને ખબર છે કે આમની વચ્ચે જ્યારે બંધ બનશે ત્યારે OH અને H, અહીંયાનો એક H, આપણે એક H અહીંયા નાઇટ્રોજન વાળું છે એમાં આવી રીતે લખી નાખીએ એટલે કોઈને માથાકૂટ ન થાય. વળી કહેશે કે આ શું થયું, આ NH2, આની વચ્ચે જો પાણીનો અણુ છૂટો પડશે ભાઈ, અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થાય, નિર્જલીકરણ, H2O દૂર થાય છે. અને આપણને ખબર છે કે આ કાર્બન ઓક્સિજન વાળો જે ભાગ છે એમાંથી એક OH છૂટો પડે છે અને અહીંયા કાર્બન સાથે ઓક્સિજન આ રીતે જોડાયેલો હતો એટલે કાર્બોક્સિલિક જૂથ હતું. એ કાર્બોક્સિલિક જૂથ બીજા એમિનો એસિડ છે એ બીજા એમિનો એસિડના એમિનો જૂથ સાથે જોડાય છે. પણ આને પહેલાં આપણે આવી રીતે આમ લખી નાખીએ અને આ R છે. હવે આ નાઇટ્રોજન સાથે આ કાર્બન જોડાઈ જાય છે. તમે કહેશો કે આ ઓક્સિજન મેં પણ અહીંયા દ્વિબંધથી દર્શાવ્યો છે તમને ધ્યાનમાં આવે એટલા માટે. ખરેખર આ COOH આવી જ રીતે જોડાયેલો હોય તમને હવે ખબર છે. અહીંયા H, C, H, R અને આ COOH. આ બે એમિનો એસિડ છે એકબીજા સાથે જોડાણા અહીંયા જે બંધ બન્યો આ બંધ બન્યો એ પેપ્ટાઇડ બંધ છે. એટલે દરેક એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ, આ કાર્બોક્સિલિક સમૂહ અને બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ એની બે વચ્ચે જોડાણ થાય ત્યારે પાણીનો અણુ છૂટો પડે છે અને એટલે એને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. ખૂબ સારી રીતે તમે ભણી ગયા છો, તમને ડિટેલમાં ખબર છે. આ COOH મેં સીધું લખ્યું છે પણ એ ખરેખર આમ જોડાયેલું હોય એ પણ તમને ખબર છે આવી રીતે. એટલે અહીંયા મેં એ રીતે લખી નાખ્યું છે. ત્યાર પછી આપણે પોલિસેકેરાઇડની વાત કરીએ તો દરેક કોઈ પણ એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય અને આ બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને ત્યારે પણ નિર્જલીકરણની પ્રક્રિયા થાય. એ પણ તમને ભણી ગયા છો ખૂબ સારી રીતે. માનો કે આ ગ્લુકોઝનો એક અણુ અને અહીંયા આપણને ખબર છે અહીંયા છઠ્ઠો કાર્બન છે, આ પહેલો કાર્બન છે એનું OH, અહીંયા બીજો ગ્લુકોઝ છે અને આ ગ્લુકોઝના એકમો એકબીજા સાથે ક્યારે જોડાય તો કે એક ગ્લુકોઝનો ચોથો કાર્બન અને બીજા ગ્લુકોઝનો પહેલો કાર્બન અહીંયા OH અને H આ બે વચ્ચે બંધ બનશે. એ બંધ અહીંયા H2O છૂટો પડશે, પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા નિર્જલીકરણ થાય અને નિર્જલીકરણ થયા પછી આ કાર્બન પહેલો કાર્બન હતો એની સાથે રહેલો ઓક્સિજન આ ચોથા કાર્બન સાથે જોડાઈ જાય અને આ બે વચ્ચે બંધ બની જાય અને એ બંધને આપણે ગ્લાયકોસિડિક બંધ કહીએ છીએ. અને આ પ્રકારે બંધ બને છે એ ખબર છે તમને. આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝની અંદર જો એકબીજા વચ્ચે ગ્લાયકોસિડિક બંધ અને અહીંયા બધા જ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ બને છે. એટલે પોલિસેકેરાઇડની અંદર જ્યારે આ એકમો મોનોસેકેરાઇડના એકમો એકબીજા સાથે જોડાય છે ત્યારે ક્યાં બંધ બને છે? ગ્લાયકોસિડિક બંધ બને છે. અને આ મોનોસેકેરાઇડ શર્કરાનો એકનો પ્રથમ કાર્બન બીજાનો ચોથો અને એની વચ્ચે જે બંધ બને એ ગ્લાયકોસિડિક બંધ બને. જ્યારે શાખા પડતી હોય જ્યાં એકનો છઠ્ઠો કાર્બન ને એકનો પહેલો તો 1,6 ગ્લાયકોસિડિક બંધ બને છે. આવી રીતે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ. તો આ બંધ પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુઓ વચ્ચે સર્જાય છે. કયો? ગ્લાયકોસિડિક બંધ. અને ત્યારે પણ નિર્જલીકરણ થાય, પાણીનો અણુ છૂટો પડે છે. ત્યાર પછી ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાનો ત્રીજો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડની શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ વચ્ચે. આ એક ન્યુક્લિયોટાઇડ છે એ એક ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ એનો ત્રીજો કાર્બન આ છે. આ ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન છે અને આ ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો આ પાંચમો કાર્બન છે ને અહીંયા આ ત્રીજો કાર્બન છે. તો પેન્ટોઝ શર્કરાની પાંચમા કાર્બનનો ફોસ્ફેટ બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાય. હવે આ બીજો ન્યુક્લિયોટાઇડ એની પેન્ટોઝ શર્કરાનો પાંચમો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાય. હવે આ ન્યુક્લિયોટાઇડ છે એની પેન્ટોઝ શર્કરાનો પાંચમો કાર્બનનો ફોસ્ફેટ
એના પછીના ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાય અને આમ એમની વચ્ચે બંધ બને છે એ ફોસ્ફોએસ્ટર ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે. કેમ ફોસ્ફોડાયસ્ટર બંધ કીધા ભાઈ? તો એ તમે સ્પષ્ટ થઈ ગયા. શું કરવાને? ત્રીજો અને પાંચમો કાર્બન આપણે વાત થઈ ગઈ. આ એક ન્યુક્લિયોટાઇડ છે, એ ન્યુક્લિયોટાઇડ આ પેન્ટોઝ શર્કરા, આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો અને અહીંયા પાંચમો કાર્બન. પાંચમા કાર્બનનું ફોસ્ફેટ જૂથ બીજા ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બનના OH સાથે જોડાય છે અને ફોસ્ફેટ સમૂહ વચ્ચે અહીંયા જોજો આનો ત્રીજો કાર્બન આના પાંચમા કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે એસ્ટર બંધ બને છે. અને અહીંયા આ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોએસ્ટર બંધ બન્યો. હવે પાછો એની સાથે અહીંયા તમે એક વસ્તુ સમજો, અહીંયા ફોસ્ફોએસ્ટર બંધ બન્યો અને અહીંયા પણ ફોસ્ફોએસ્ટર બંધ હતો જ, એટલે આ ફોસ્ફો અને બે બાજુ એસ્ટર બંધ, એટલે આને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવામાં આવે છે. એટલે ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચે પણ આ બંધ એસ્ટર બંધ હોય. એટલે આ ફોસ્ફેટ અને આ શર્કરા એની વચ્ચે અહીંયા જે બંધ છે એ એસ્ટર બંધ છે. અહીંયા જે નવો બંધ બન્યો એ એસ્ટર બંધ બન્યો. વચ્ચે ફોસ્ફરસ અને બે બાજુ એસ્ટર, અને એસ્ટર બંધ બંને બાજુ રચાતા હોવાથી તેને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. એટલે આ જે બંધ બને છે એને શું કહેવામાં આવે? ફોસ્ફોડાયસ્ટર બંધ. એટલે ન્યુક્લિક એસિડમાં બે ન્યુક્લિયોટાઇડ જોડાય અને જે બંધ બને એ દરેક બંધ કેવો છે? ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. અને હવે ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત, અલગ અલગ પ્રકારની દ્વિતીયક સંરચના દર્શાવતા હોય છે, એટલે કે કુંતલાકાર રીતે જોવા મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા બહુ સરસ મજાની વાત કરી કે વોટસન અને ક્રિકનું ડીએનએનું એક પ્રખ્યાત મોડેલ રજૂ કર્યું. અને આ બાબત ઉપર તો વોટસન અને ક્રિકને તમે સમજી લો કે નોબેલ પારિતોષિક મળ્યું છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા કે ભાઈ ડીએનએનું ખરેખર મોડેલ કેવી રીતે છે, કોઈને મળતું નહોતું. અને આ બે તો ફિઝિક્સના સાયન્ટિસ્ટ છે યાર, અને છતાંય ડીએનએ છે એ ડીએનએનું આખું એક ત્રિપરિમાણ સ્વરૂપે કુંતલાકાર મોડલની સંરચના એને પ્રદર્શિત કરી, એટલે કે એને રજૂ કરી. કોણે? વોટસન અને ક્રિકે. અને એમના મત મુજબ ડીએનએનું મોડલ એક સ્પષ્ટ થયું કે ડીએનએ છે એ ડીએનએ એક બેવડી શૃંખલા, એટલે બે શૃંખલાઓનું કુંતલાકાર રીતે બનેલી રચના છે. બેવડી કુંતલમય રચના સ્વરૂપે ડીએનએ જોવા મળે છે. આવું સ્પષ્ટ કર્યું વોટસન અને ક્રિકે. અને એણે ડીએનએનું આ પ્રકારે મોડલ આપ્યું કે ડીએનએના બંધારણની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા સાથે અમડાયેલી છે, એકબીજા સાથે વીંટળાયેલી છે અને કુંતલાકાર રીતે ગોઠવાયેલી છે. અને એટલે એને દ્વિતીયક મોડેલ કીધું. અને પછી સાથે સાથે એવી વાત કરી કે આ જે ડીએનએના બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે, એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. કેવી રીતે? તમે સમજો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો અહીંયા ત્રીજો કાર્બન ખુલ્લો છે, એટલે આને 3' છેડો કહેશું. અને આ પેન્ટોઝ શર્કરાનો પાંચમો કાર્બનનું ફોસ્ફેટ જૂથ, એટલે આને આવી રીતે કહેશું આપણે આમ. આ 3' અથવા 5' છે. તો અહીંયા તમે જોઈ લો, અહીંયા 3' છેડો છે અને અહીંયા 5' પાંચમો કાર્બન ખુલ્લો છે, એટલે આ શૃંખલા આમ ગોઠવાયેલી છે. તો આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર છે. એક આ દિશામાં છે તો બીજી આ દિશામાં છે. તો ન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી છે, એ બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર છે, બેની દિશાઓ જુદી છે. જો આમાં રિબોઝ શર્કરા આમ ગોઠવાયેલી છે તો આમાં રિબોઝ શર્કરા ઉલટી દેખાય છે. એટલે ડીએનએના બંધારણની અંદર બેવડી કુંતલમય રચના જોવા મળે અને બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને પ્રતિ સમાંતર રીતે, એટલે કે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. આવું વોટસન અને ક્રિકે એનું એક ત્રિપરિમાણ મોડેલ રજૂ કર્યું ડીએનએનું. અને આ જે ડીએનએનું બંધારણ રજૂ કર્યું અને એમાં જે બે શૃંખલાઓ છે એ શૃંખલાઓની મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા છે. તમે જોઈ લો આ ડીએનએની શૃંખલાની જે બે મુખ્ય ધરી બની આવી રીતે આમ બનતી હતી, એની આ જે બે મુખ્ય ધરી છે એ ધરીમાં શું આવેલું છે? શર્કરા ફોસ્ફેટ શર્કરા, શર્કરા ફોસ્ફેટ શર્કરા, શર્કરા ફોસ્ફેટ શર્કરા, આ મુખ્ય છે. એટલે ડીએનએના બંધારણની મુખ્ય ધરી શેની બનેલી? શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાની બનેલ હોય છે. અરે નાઇટ્રોજન બેઝ તો અંદર તરફ આવેલા છે. નાઇટ્રોજન બેઝ તો જો શર્કરાથી અંદર તરફ ગોઠવાયેલા છે. આ તો નિસરણી જેવું થઈને અહીંયા પગથિયા બનાવે છે. નાઇટ્રોજન બેઝ તો અંદર તરફ છે, પણ આ જે નિસરણીના મુખ્ય બે આધાર સ્તંભ છે, અરે ભાઈ ડીએનએનું જે બેકબોન કહેવાય તો એ છે શર્કરા ફોસ્ફેટ શર્કરાની શૃંખલા. એટલે શર્કરા અને ફોસ્ફેટથી કે મુખ્ય ભાગ બને છે અને નાઇટ્રોજન બેઝ અંદર તરફ સ્ટેપ જેવી રચના બનાવે છે. તો નાઇટ્રોજન બેઝ ઓછા વત્તા અંશે મુખ્ય ભાગને, એટલે આ જે મુખ્ય ભાગ છે તેને લંબ અક્ષે અંદર તરફ આવેલા છે ને, આ મુખ્ય શૃંખલા છે એને લંબ અક્ષે અંદર તરફ આવેલા છે. કોણ? નાઇટ્રોજન બેઝ. એટલે એક શૃંખલાના એડેનિન અને ગ્વાનિન એ બીજી શૃંખલાના, એટલે આ બીજી શૃંખલાના થાઇમિન અને સાઇટોસિન સાથે
આ બેઝ એકબીજા સાથે પૂરક જોડીઓ બનાવે છે. એટલે એડેનિન છે એ થાઇમિન સાથે જોડાય છે, ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે જોડાય છે. વાત સમજે. ડીએનએના બંધારણની મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા દ્વારા બને છે. હવે એમાં નાઇટ્રોજન બેઝ તો ઓછા વત્તા અંશે અંદર તરફ મુખ્ય ધરીને લંબ અક્ષે અંદર તરફ ગોઠવાયેલા છે અને એક શૃંખલાનું એડેનિન અને ગ્વાનિન બીજી શૃંખલાના થાઇમિન અને સાઇટોસિન સાથે જોડાણ કરે છે અને એકબીજા સાથે પૂરક જોડી બનાવે. એડેનિન સાથે થાઇમિન જોડાય અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે. હવે એડેનિન અને થાઇમિન બે હાઇડ્રોજન બંધ દ્વારા એકબીજા સાથે જોડાય. જો આ એડેનિન અને થાઇમિનની હું વાત કરું તો બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે અને ગ્વાનિન અને સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. આ એડેનિન ગ્વાનિન આ કેવી રીતે જો એડેનિનનું એમિનો જૂથ અને આ થાઇમિન છે એનો અહીંયા ઓક્સિજન એ બે વચ્ચે આંશિક વીજભારને કારણે બંધ બને છે. અહીંયા પણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વીજભારને કારણે હાઇડ્રોજન બંધ બને છે. એટલે એડેનિન અને થાઇમિન વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ બને છે. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ બને છે અને એકબીજા સાથે જોડાય છે. એટલે આમ ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા સાથે જોડાય તો કેને લઈને નાઇટ્રોજન બેઝ અને નાઇટ્રોજન બેઝ વચ્ચે રચાતા નબળા હાઇડ્રોજન બંધ. અહીંયા એડેનિન સાથે થાઇમિન જોડાય, ગ્વાનિન સાથે સાઇટોસિન. આ એકબીજાના પૂરક છે. એડેનિન હોય તો થાઇમિન જ જોડાય, ગ્વાનિન હોય તો સાઇટોસિન જ જોડાય અને સાઇટોસિન હોય એની સામે ગ્વાનિન જ આવે. એકબીજાને પૂરક રીતે જોડાય છે નબળા હાઇડ્રોજન બંધ છે અને એટલે આ બંને ડીએનએની શૃંખલાઓ એકબીજા સાથે જોડાય છે અને જોડાયા પછી આમ અમળાયેલી હોય છે, કુંતલાકાર રીતે ગોઠવાયેલી હોય છે. હવે પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી દેખાય છે. પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી. આમ જો આખી 3 ડાયમેન્શનલ રીતે ગોઠવાયેલી છે આમ નિસરણી જેવી. હવે કુંતલના પ્રત્યેક પગથિયાની બેઝ જોડ આ તમે સમજો આ કુંતલ છે એ દરેક કુંતલના પ્રત્યેક પગથિયાની બેઝ જોડના બનેલા. એટલે અહીંયા તો સામાન્ય રીતે સામસામે શું આવેલું હોય? અહીંયા એડેનિન હોય તો અહીંયા થાઇમિન હોય. જો અહીંયા ગ્વાનિન હોય તો અહીંયા સાઇટોસિન હોય. અહીંયા સાઇટોસિન હોય તો અહીંયા ગ્વાનિન હોય. એટલે આ નિસરણીના દરેક પગથિયા શેના બનેલા છે? એ બેઝ જોડના બનેલા છે. એ બેઝ જોડ એટલે એને બેઝ પેર કહેવામાં આવે. બેઝ પેર નાઇટ્રોજન બેઝની જોડ એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન સાઇટોસિન ગ્વાનિન વગેરે. પણ કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36ના ખૂણા પર વળેલા હોય. વાત ધ્યાનથી સમજવા જેવી છે. જો આ આમ છે અહીંયા તમે સમજી લો 3 ડાયમેન્શનલી વિચારો. આ પગથિયું આમ છે આમ આમ છે તો બીજું પગથિયું છે એ આમ હશે આમ. આ પગથિયા કરતા 36ના ખૂણે આ બાજુ હશે અહીંયા. ત્રીજું પગથિયું અહીંયા હશે. ચોથું પગથિયું આમ આવી જશે. પાંચમું આમ આવશે. છઠ્ઠું આમ આવશે. સાતમું આમ આવશે. આમ આવશે. આમ આવશે. આમ એકબીજાથી 36ના ખૂણે આમ ક્રમશઃ રોટેટ થતા જતા હશે. એટલે દરેક કુંતલની અંદર પ્રત્યેક પગથિયું એકબીજાથી 36ના ખૂણા પર વળેલું હોય. ધ્યાનથી સમજો. માનો કે તમે આને મુખ્ય ધરી લો. આ પગથિયું આમ ગોઠવાયેલું છે. આ પગથિયું આમ ગોઠવાયેલું તો બીજું આમ ગોઠવાયેલું હશે ભાઈ. અરે ત્રીજું આમ હશે, ચોથું આમ હશે, પાંચમું આમ હશે, છઠ્ઠું આમ હશે. સમજો છો તમે? પેલું આમ હતું તો બીજું આમ 36ના ખૂણે, ત્રીજું એનાથી આમ, ચોથું આમ, પાંચમું આમ, છઠ્ઠું આમ. તો પ્રત્યેક કુંતલમાં દરેક પગથિયા 36ના ખૂણા પર વળેલા હોય છે. આ ખાસ ધ્યાનમાં રહે. હવે કુંતલ આ દરેક કુંતલના શૃંખલાના એક પૂર્ણ કુંતલમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધી તમે વિચારો આ દરેકથી આ એક પૂર્ણ કુંતલ થયું. આ પૂર્ણ કુંતલમાં કુલ 10 પગથિયા હોય. એટલે ખરેખર આ તો આમ દર્શાવેલું છે વળાંક આપણે 3 ડાયમેન્શનલી છે એટલે બહુ ક્લિયર નહીં થાય. પણ આપણે એક કુંતલને સ્પષ્ટ રીતે ઓળખવું હોય તો અહીંથી લઈ અને અહીંયા સુધીની રચના છે એક કુંતલ કહેવાય. તો આ એક કુંતલમાં આ તમે આવા નાઇટ્રોજન બેઝની જોડ ગણો તો કેટલી બેઝની જોડ હોય? 10 જોડ હોય. કેટલી જોડ હોય? 10 જોડ આવેલી છે. એક કુંતલમાં નાઇટ્રોજન બેઝની 10 જોડ આવેલ હોય છે. આ ખાસ ધ્યાનમાં રહીએ. એટલે ડીએનએની બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ બે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. એકબીજા સાથે બેવડી કુંતલમય રચના ધરાવે છે, મીટડાયેલી છે, અમળાયેલી હોય છે અને બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે. અને આ ડીએનએના બંધારણની અંદર દરેક નાઇટ્રોજન બેઝની જોડ છે એટલે કે દરેક પગથિયું એક બીજા પગથિયાથી 36ના ખૂણા પર વળેલું હોય. ડીએનએના એક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ આવેલ હોય છે. હવે આ રીતે ડીએનએનું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એટલે તમે ડીએનએનું આખું રેખાચિત્ર તૈયાર કરો તો એક પૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. માનો કે આ રેખાચિત્ર આપણે દોરીએ તો આ એક કુંતલ લઈએ આપણે તો એક કુંતલની લંબાઈ તમે અહીંથી આમ લ્યો અથવા તો અહીંથી લ્યો તમે ગમે ત્યારે. આ તો આપણે સમજવા માટે એક ખૂણાથી બીજો ખૂણો લઈ. આ એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. 34 એંગસ્ટ્રોમ. હવે એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે અને એક કુંતલની અંદર નાઇટ્રોજન બેઝ કેટલા છે? 10 જોડ. એટલે એક કુંતલમાં નાઇટ્રોજન બેઝ 10 જોડ છે અને એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે.
તો એનો મતલબ એવો થયો કે 10 નાઇટ્રોજન બેઝની જોડ ગોઠવાય આમ, આ એક જોડ, બીજી જોડ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7, 8, 9 અને 10. આ 10 જોડ ગોઠવાય એટલે એ 10 નાઇટ્રોજન બેઝની જોડનું અંતર કેટલું થયું? તો કે 34 એંગસ્ટ્રોમ થાય. તો આ એક કુંતલનું લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે, એમાં 10 નાઇટ્રોજન બેઝ જોડ છે. તો 10 નાઇટ્રોજન બેઝ જોડનું અંતર 34 એંગસ્ટ્રોમ થાય ને, તો એક નાઇટ્રોજન બેઝ જોડ, એક નાઇટ્રોજન બેઝ એટલે અહીંથી આટલું અંતર આ કેટલી જગ્યા રોકે છે? 3.4 એંગસ્ટ્રોમ. આવું તમે કહી શકો ને. અથવા તો તમે એવું કહી શકો કે પાસેની બે જોડ વચ્ચેનું અંતર પણ 3.4 એંગસ્ટ્રોમ થાય, કારણ કે 10 જોડનું અંતર 34 એંગસ્ટ્રોમ છે, તો બે પાસેની જોડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ થાય. અથવા તો એક નાઇટ્રોજન બેઝ જોડ દ્વારા જે કુલ રોકાતી જગ્યા છે એ કેટલી છે? 3.4 એંગસ્ટ્રોમ છે. વાત સમજાય છે? અને આપણે અત્યાર સુધી જે કંઈ ડીએનએ નો અભ્યાસ કર્યો છે એ ડીએનએ બી ડીએનએ છે. જો ડીએનએ ના પ્રકાર હોય છે, એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ઝેડ ડીએનએ, પણ સજીવ સામાન્ય રીતે મોટે ભાગે જોવા મળતું ડીએનએ એ બી ડીએનએ છે. એટલે બી ડીએનએ છે એ બી ડીએનએ ના એક કુંતલમાં નાઇટ્રોજન બેઝની સંખ્યા એટલે નાઇટ્રોજન બેઝની જોડ 10 હોય છે, તેમની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે, અને આ બે શૃંખલા વચ્ચેનું અંતર છે 20 એંગસ્ટ્રોમ હોય છે. 20 એંગસ્ટ્રોમ. હા, આ ઉપરાંત ડીએનએ ના પ્રકાર ઘણા બધા છે જે અત્યારે આપણે ભણવાના નથી, આપણા સિલેબસમાં નથી. આગળ તમે ભણશો ત્યારે અભ્યાસ કરશો. ઘણા બધા પ્રકારના ડીએનએ છે, મેં તમને કીધું એ પ્રમાણે એ, બી, સી, ઝેડ, ડી ડીએનએ. અને એની અંદર દરેક ન્યુક્લિયો, એના દરેક નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ સામાન્ય રીતે દરેક કુંતલમાં ક્રમ પણ જુદા જુદા હોય. એને થોડી ડિસ્કસ આપણે એક્સ્ટ્રા ટોપિકની અંદર કરી ગયા છે, એટલે વધારે એમાં ડિટેલમાં જતા નથી. સમજાણું? તો એના પ્રકારને નામકરણ આલ્ફાબેટ પ્રમાણે છે, મેં તમને કીધું એ પ્રમાણે એ, બી, સી, ડી અને ઝેડ ડીએનએ. એના પ્રકાર વિશે આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં વાત કરી છે, અત્યારે એ ટોપિકમાં જતા નથી. પણ ઇન શોર્ટ અત્યારે જે કાંઈ ડિસ્કસ કરી છે એ બી ડીએનએની આપણે વાત કરી છે. તો દોસ્તો અહીંયા આપણે જે વાત કરી છે એ બૃહદ જૈવિક અણુઓનો જ પાર્ટ હતો. એની અંદર પ્રોટીનની સંરચનાની વાત કરી. આ ઉપરાંત પોલિમરની અંદર મોનોમર જોડાય તો કયા પ્રકારના બંધ બને છે તે, અને ન્યુક્લિક એસિડની સંરચના અને બંધારણની વાત કરી આપણે. પણ પ્રોટીનની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થકી બંધારણ જોવા મળે છે. અને એમાં તૃતીયક અને ચતુર્થકી બંને એકદમ ત્રિપરિમાણીય સ્વરૂપ, ગોળ સ્વરૂપે જોવા મળે છે, ઊનના પોલા દડા સ્વરૂપે જોવા મળે છે. પણ બંધની જો આપણે વાત કરીએ તો પ્રોટીન અથવા તો પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડ વચ્ચે જે બંધ બને છે, પેપ્ટાઇડ બંધ છે, આ દરમિયાન નિર્જલીકરણ થાય છે. પોલિસેકેરાઇડની વાત કરીએ બૃહદ અણુની અંદર, તો પોલિસેકેરાઇડની અંદર મોનોસેકેરાઇડના એકમો એકબીજા સાથે જોડાય, મોનોસેકેરાઇડના એકમો જોડાય, ગ્લાયકોસિડિક બંધ બને ત્યારે પણ નિર્જલીકરણ થાય છે. અને નજીકના મોનોસેકેરાઇડના કાર્બન વચ્ચે બંધ રચાય છે. અને ત્યાર પછી ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે બંધ બને, ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે, ત્યારે પણ નિર્જલીકરણની પ્રક્રિયા થાય. એક ન્યુક્લિયોટાઇડના પેન્ટોસ શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરાના 5મા કાર્બનનો ફોસ્ફેટ સમૂહ એકબીજા સાથે જોડે અને ત્યારે બંધ બને, ફોસ્ફોડાયસ્ટર બંધ બને અને પોલીન્યુક્લિયોટાઇડ બને છે અથવા તો ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય. ત્યાર પછી ડીએનએની બંધારણની વાત કરીએ. ડીએનએના બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એક તે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કે પ્રતિસમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કુંતલાકાર રીતે વીંટળાય અને કુંતલમય રચના દર્શાવે. આવું મોડલ રજૂ કર્યું વોટસન અને ક્રિકે ડીએનએ. અને આ મોડેલ રજૂ કર્યા પછી એને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું. એટલે ડીએનએનું બંધારણ છે બે વળી કુંતલમય રચના ધરાવે છે. અને આ ડીએનએના બંધારણની અંદર જે બે મુખ્ય ધરી છે એ મુખ્ય ધરી એ સામાન્ય રીતે શર્કરા ફોસ્ફેટ શર્કરાની બનેલી છે. અને આ ધરીને થોડે ઘણે લંબ અક્ષે અંદર તરફ નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે. એટલે ડીએનએના બંધારણમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ નાઇટ્રોજન બેઝના નબળા હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાય છે. પણ ડીએનએના બંધારણની મુખ્ય ધરીમાં નાઇટ્રોજન બેઝ ભાગ ભજવતા નથી. અને ડીએનએના બંધારણની અંદર જે કુંતલમય રચના છે એના દરેક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝની જોડ અથવા તો પગથિયા આવેલા છે. અને દરેક પગથિયું બીજા પગથિયાથી 36 અંશના ખૂણે એકબીજાથી વળેલ હોય છે. અને આ ડીએનએના બંધારણની આપણે એકદમ રેખાચિત્ર જોઈએ તો એના દરેક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે. અને આ દરેક કુંતલમાં 10 નાઇટ્રોજન બેઝ જોડ આવેલ છે. અને એટલે કે દરેક પાસેના બે નાઇટ્રોજન બેઝ જોડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ થાય. અને આપણે અત્યાર સુધી જે ડીએનએ ની વાત કરી એ મોટે ભાગે બી ડીએનએ છે. અને સામાન્ય રીતે આપણે સજીવની અંદર મુખ્યત્વે બી ડીએનએ જોવા મળે છે. આ ઉપરાંત પણ કેટલાક ડીએનએ જોવા મળે છે અને જેની અંદર એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ, ઝેડ ડીએનએ આવા ઘણા બધા પ્રકારના ડીએનએ જોવા મળે છે. અને તેનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો નથી.
તો મિત્રો અહીંયા આપણે બૃહદ જૈવિક અણુઓની વાત કરી. હવે ખૂબ અગત્યના, ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, તમારી ટેક્સ્ટ બુકની અંદર વાક્ય રચનાને એક એક શબ્દને સમજવા પડે એવા ટોપિક આવી રહ્યા છે. કોષોની અંદર જે ગતિશીલ ક્રિયાઓ ચાલે છે, જે ચયાપચય ક્રિયાઓ છે એને સમજવી છે. ખૂબ જટિલ પ્રક્રિયા. તમે સમજી લો આપણું કોષ એક રાસાયણિક ફેક્ટરી છે, એમાં હજારો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. કેટલીક પ્રક્રિયાઓ વિઘટનાત્મક છે, કેટલીક સંશ્લેષણાત્મક છે, કેટલીક પ્રક્રિયાઓ એટલે કે તોડવાનું કામ કરે છે, તો કેટલીક જોડવાનું કામ કરે છે. અને આવી બધી પ્રક્રિયાઓ એક સાથે ચાલે છે, છતાં પણ એનું એક સાથે નિયમન થાય છે. કોણ કરે, કેવી રીતે કરે, આવી ડિસ્કસ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છે. તો ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. ગુડ બાય, થેન્ક યુ.